બધા ડ્રીમર્સને જય શ્રી કૃષ્ણ. બધા મજામાં હશો. લાસ્ટ લેક્ચરમાં આપણે સવર્ગ સંયોજનોમાં સંકરણના સિદ્ધાંતના આધારે જુદા જુદા સવર્ગ સંયોજનોની જે ભૌમિતિક રચના છે અથવા તો એના આકાર છે એની સમજૂતી અને એના આધારે ચુંબકીય ગુણધર્મની સમજૂતી, અનુચુંબકીય અને પ્રતિચુંબકીય અથવા તો અનુચુંબકીય હોય તો એની ચુંબકીય ચાકમાત્રા કેટલી છે સમજાવી હતી. બરાબર. બે વસ્તુ મેં ધ્યાનમાં રાખવાની કીધી હતી કે જ્યારે પ્રબળ લિગેન્ડ જોડાયેલો હોય ત્યારે ડી કક્ષકોમાં ઇલેક્ટ્રોનની ભ્રમણ છે એ યુગ્મિત થાય, એટલે કે પેરિંગ થાય, અને પછી તમારે જે ખાલી કક્ષકો ઉત્પન્ન થાય એની સંકરણની કલ્પના કરી અને યોગ્ય સંકરણ દ્વારા જે સવર્ગ સ્પીસીસ તમને આપ્યું હોય એનો આકાર, સંકરણ અને ચુંબકીય ગુણધર્મ સમજાવવાનો. જો નિર્બળ લિગેન્ડ હોય તો જે ડી કક્ષક છે એમાં અયુગ્મિત ઇલેક્ટ્રોનનું જે ભ્રમણ છે એ યુગ્મિત નહીં કરવાનું, મુક્ત ભ્રમણ જેમ છે એમને એમ રહેવા દેવાનું, અને પછી એના આધારે જે ખાલી કક્ષકો હોય એમાં લિગેન્ડનું ઇલેક્ટ્રોન યુગ્મ દાન કરવા માટે જે સંકર કક્ષકો ઉત્પન્ન કરવાની થાય સંકરણના સિદ્ધાંત પ્રમાણે પહેલાં એ કરવાની અને પછી તમારી લિગેન્ડ સાથે સવર્ગ સહસંયોજક બંધ સમજાવી અને સંકરણ પરથી આકાર અને ચુંબકીય ગુણધર્મને સમજાવવાનો. ક્લિયર? તો કેટલાક ઉદાહરણો દ્વારા આપણે સમજાતા. બે હોમવર્કમાં મેં તમને છેલ્લે સંકીર્ણ સંયોજનોની સંકરણની ચર્ચા આપી હતી. હેક્ઝાએમાઇન કોબાલ્ટ 3 આયન અને હેક્ઝા ફ્લોરાઇડો કોબાલ્ટેટ 3 આયન. આ બે સંકીર્ણ માટે મેં તમને હોમવર્ક આપ્યું હતું કે સંકરણના આધારે તમે એની ભૌમિતિક રચના અને સંકરણ સમજાવો અને સમજાવો કે કયું ઇનર ઓર્બિટલ કોમ્પ્લેક્સ છે અને કયું આઉટર ઓર્બિટલ કોમ્પ્લેક્સ છે, કયું હાઈ સ્પિન કોમ્પ્લેક્સ છે, કયું લો સ્પિન કોમ્પ્લેક્સ છે. હાઈ સ્પિન કોમ્પ્લેક્સ અને લો સ્પિન કોમ્પ્લેક્સ ના પૂછ્યું હોય તો ઘણીવાર એમ કીધું હોય ઉચ્ચતમ સ્પિન ધરાવતું સંકીર્ણ અને નિમ્નતમ સ્પિન ધરાવતું સંકીર્ણ. ઘણીવાર એવું કીધું હોય ભ્રમણયુક્ત સંકીર્ણ અને ભ્રમણમુક્ત સંકીર્ણ. જો પેરિંગ થયું હોય તો ભ્રમણયુક્ત સંકીર્ણ કહેવાય, જે યુગ્મિત થયું છે, ભ્રમણનું યુગ્મ થયું છે એવું સંકીર્ણ, અને ઘણું ભ્રમણ યુગ્મ મુક્ત સંકીર્ણ કે જેમાં સ્પિન છે એ પેરિંગ નથી થઈ એવા પ્રકારનું સંકીર્ણ. તો જે ભ્રમણ યુગ્મ મુક્ત છે એને આપણે એમ કહીએ કે હાઈ સ્પિન કોમ્પ્લેક્સ છે, અને જે ભ્રમણ યુગ્મ યુક્ત છે જેમાં પેરિંગ થયું છે એ બધા લો સ્પિન કોમ્પ્લેક્સ છે, એમાં ચુંબકીય ચાકમાત્રા ઘટે છે. આપણે ઉદાહરણ દ્વારા ભણ્યા હતા કે હેક્ઝા આયન 3 હોય તેમાં D5 છે, તેમાં પેરિંગ નથી થયું તો 5 અયુગ્મિત ઇલેક્ટ્રોન એમને એમ રહે, તેની 5 ઇલેક્ટ્રોન અયુગ્મિત હોય એવી ચુંબકીય ચાકમાત્રા આપણને મળે, એટલે કે 5.92 બોહર મેગ્નેટોનની નજીકની ચુંબકીય ચાકમાત્રા આપણને મળે. પણ જો એમાં ને એમાં પ્રબળ લિગેન્ડ હોય ને હેક્ઝાસાયનાઇડો ફેરેટ 3 સંકીર્ણ આયન લીધું હોય તો એમાં Fe+3 છે એટલે હોય તો D5 જ, પણ એ ભ્રમણ યુગ્મિત યુક્ત સંકીર્ણ છે. ભ્રમણ થયું, જે યુગ્મકરણ થયું, પેરિંગ છે, સ્પિનનું જે પેરિંગ છે થયું, તો જો પેરિંગ થયું હોય તો એવા સંજોગોમાં આપણે એમ કહેવું પડે કે તો જે ડી કક્ષક છે એમાં ડબલ અને સિંગલ 5 અયુગ્મિત ઇલેક્ટ્રોન નહીં રહે, 2 અને 1 રહેશે. તો આવા સંજોગોમાં એક જ અયુગ્મિત ઇલેક્ટ્રોનની ચુંબકીય ચાકમાત્રા મળે. એમાં D2sp3 સંકરણ થાય, જ્યારે હેક્ઝા આયન 3માં sp3d2 સંકીર્ણ થાય. એટલે હેક્ઝા આયન 3 ને બાહ્ય કક્ષક સંકીર્ણ કહેવામાં આવે અને હેક્ઝાસાયનાઇડો ફેરેટ 3 ને આંતરકક્ષક સંકીર્ણ કહેવામાં આવે. અથવા તો એના માટે આપણે લો સ્પિન કોમ્પ્લેક્સ અને હાઈ સ્પિન કોમ્પ્લેક્સ અથવા તો ભ્રમણ યુગ્મ યુક્ત અને ભ્રમણ યુગ્મ મુક્ત આવા શબ્દો ઉપયોગમાં લઈ અને સમજાવવામાં આવે. એટલે જો તમે ટેક્સ્ટબુકમાં એ મેં તમને મુદ્દો સમજાવ્યો છે, એક વખત રિવિઝન કરીને જોયો હોય તો તમને બધા વર્ડ સમજાઈ ગયા હોય. એમ છતાંય જો એમાં ક્યાંય વચ્ચે ક્વેશ્ચન થાય, કન્સેપ્ટ ક્લિયર ના થાય તો મને ક્વેશ્ચન પૂછવાની પૂરેપૂરી સ્વતંત્રતા છે. તમારે જ્યારે પણ તમને એમ લાગે કે આ કન્સેપ્ટ ક્લિયર નથી થતો, ક્વેરી બોક્સમાં ક્વેશ્ચન મોકલી દેજો. ક્લિયર? તો હવે આજે આપણે આ હોમવર્ક જે મેં આપ્યું છે એ આગળ સોલ્વ કરીએ, એટલે એ બાને આપણે જે સંકરણનો સિદ્ધાંત ભણ્યા છે એ પાછું રિવિઝન પણ થઈ જાય. તો સૌથી પહેલાં જ્યારે હવે વર્ણનાત્મક પ્રશ્ન સ્વરૂપમાં જ્યારે તમારે લખવાનું આવે
દાખલા તરીકે 4 માર્કમાં પ્રશ્ન પૂછાણો હોય કે એક્ઝામાઇન કોબાલ્ટ 3 આયનમાં સંકરણના આધારે ભૌમિતિક રચના અને ચુંબકીય ગુણધર્મની ચર્ચા કરો, તો હવે લખવાનું કેવી રીતના એ તમને સમજાવું છું. સૌથી પહેલાં સંકીર્ણનું નામ લખવાનું, એક્ઝામાઇન કોબાલ્ટ 3. આ સંકીર્ણ આયનમાં પછી જે ધાતુ આયન છે એ લખો કે કોબાલ્ટ +3 આયનની ફરતે કેટલા લિગેન્ડ છે એ દર્શાવો અને કયા છે એ દર્શાવો. એટલે આપણે એમ કહેવાનું 6 પ્રબળ લિગેન્ડ એમોનિયા સવર્ગ સહસંયોજક બંધથી જોડાયેલું છે. એનો મતલબ કે હવે Ml6 પ્રકારનું સંકીર્ણ છે એટલે એની ભૌમિતિક રચના અષ્ટફલકીય પ્રકારની થશે. અષ્ટફલકીય પ્રકારની જે ભૌમિતિક રચના છે એને કારણે હવે તમે એમ કહી શકો કે D2sp3 અથવા sp3D2 સંકરણ થયેલું હશે. હવે કયું સંકરણ થયેલું છે એ જાણવા માટે આપણે ઇલેક્ટ્રોન રચનાનો ઉપયોગ કરવો પડે. એટલે ડાયરેક્ટ ઇલેક્ટ્રોન રચના હવે લખવાની. તો કોબાલ્ટની ઇલેક્ટ્રોન રચના જો લખો તો આમ થાય આર્ગોન 3d7 4s2. હવે આપેલા સંકીર્ણ આયનમાં કોબાલ્ટ +3 છે એટલે હવે 3 ઇલેક્ટ્રોન દૂર થયા બાદ ઇલેક્ટ્રોન રચના આમ થઈ જાય 3d6 4s0. આ 3d6 4s0 ને હવે જો હું સંકરણ માટે કક્ષકોને ચોરસ ખાના વડે અને ઇલેક્ટ્રોનને તીરની નિશાની વડે જે આપણે દર્શાવતા હોય એ રીતના હવે દર્શાવીએ તો આમ કહેવાય કે 3d6 એટલે સિંગલ 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 અને ડબલ આમ થાય. કોબાલ્ટ +3 આયનની ઇલેક્ટ્રોન રચના આપણે આમ લખી શકીએ. હુનના નિયમ પ્રમાણે 3d6 4s0 માટે આપણે આમ લખી શકીએ. હવે જ્યારે સંકીર્ણ રચાશે એટલે કે કોબાલ્ટ +3 6 એમોનિયાના અણુ સાથે જ્યારે સવર્ગ સહસંયોજન બંધથી જોડાય અને સવર્ગ સ્પીસીસ રચશે ત્યારે એમોનિયા પ્રબળ લિગેન્ડ હોવાથી 3D કક્ષકમાં રહેલા અયુગ્મિત ઇલેક્ટ્રોનનું પેરિંગ થશે. પેરિંગ થશે એટલે જે આ 4 અયુગ્મિત ઇલેક્ટ્રોન છે એ યુગ્મિત થશે. પરિણામે ખાલી થયેલી 2 3D, 1 4s અને 3 4p કક્ષકો એકબીજા સાથે સંમિશ્રિત થઈ 6 નવી સમાન ઉર્જા ધરાવતી D2sp3 સંકર કક્ષકો ઉત્પન્ન કરશે. એટલે હવે તમારા છે એ 6 સમાન ઉર્જા ધરાવતી D2sp3 સંકર કક્ષકો દર્શાવવાની. એટલે એ જે છે D2sp3 સંકર કક્ષકો છે એ હવે અષ્ટફલકના 6 ખૂણા તરફ ફેલાય. આ છે D2sp3 સંકર કક્ષકોમાં હવે એમોનિયા અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરી સવર્ગ સહસંયોજક બંધથી જોડાય. પરિણામે આપેલું સંકીર્ણ સ્પીસીસની રચના થાય. તો જે છે એમોનિયા જોડાશે સવર્ગ સહસંયોજક બંધથી, એને કારણે હવે જે આ સંકીર્ણ આયન છે એની ભૌમિતિક રચના તમે કહી શકો કે D2sp3 સંકરણ છે એને કારણે અષ્ટફલકીય થશે. અંદરની 3D કક્ષકનો ઉપયોગ થયો એટલે હવે તમે એમ કહેશો કે આ આંતરકક્ષક સંકીર્ણ છે. ઇલેક્ટ્રોન રચનામાં અંદરની 3D કક્ષકનો ઉપયોગ થયો. ટૂંકમાં N-1D, NS અને NP આટલી કક્ષકોનું સંમિશ્રણ થયું એટલે આંતરકક્ષક સંકીર્ણ કહેવામાં આવે. ઉપરાંત 4 અયુગ્મિત ઇલેક્ટ્રોનને બદલે પ્રાયોગિક રીતના એક પણ અયુગ્મિત ઇલેક્ટ્રોન ના આવ્યો એટલે પિન ગઈ. પિનની જે મેગ્નેટિક મોમેન્ટ છે એ ગઈ ઓછી થઈ. જે 4 આવવું જોઈએ ચુંબકીય ચાક માત્ર 4 અયુગ્મિત ઇલેક્ટ્રોનને અનુરૂપ આવી જોઈએ એને બદલે પ્રતિચુંબકીય મળે એટલે આવા સંકીર્ણને લો સ્પિન કોમ્પ્લેક્સ અથવા તો નિમ્ન સ્પિન સંકીર્ણ કહેવાય અથવા તો ભ્રમણ યુગ્મ યુક્ત સંકીર્ણ કહેવામાં આવે. ક્લિયર? એટલે પ્રાયોગિક રીતે આ સંકીર્ણ કેવું જોવા મળે છે? પ્રતિચુંબકીય જોવા મળે છે. આ સંકીર્ણને આંતરકક્ષક સંકીર્ણ કહેવામાં આવે. આંતરકક્ષક સંકીર્ણનો મતલબ એમાં D2sp3 સંકરણ થાય છે. એમોનિયા પ્રબળ લિગેન્ડ હોવાથી આ સંકીર્ણ લો સ્પિન કોમ્પ્લેક્સ તરીકે વર્તે છે. ક્લિયર? અને લિગેન્ડની ફરતે સવર્ગ બહુફલકીય ગોઠવણી કયા પ્રકારની છે? તેમ કહેવાય અષ્ટફલકીય પ્રકારની છે. એટલે જો CONH3 6+3 માટે આપણને પૂછે કે
એના વિશેની માહિતી તમે સંકરણના સિદ્ધાંતના આધારે આપો અથવા તો એને સંકરણના સિદ્ધાંતના આધારે સમજાવો તો આપણે જે લાસ્ટ લેક્ચરમાં ભણ્યા છીએ એના પ્રમાણે તમે આ બધી વસ્તુ સહેલાઈથી સમજાવી શકો. ક્લિયર? જ્યારે તમે લખો ને ત્યારે ખાસ ધ્યાન રાખવાનું ઇલેક્ટ્રોન રચના વ્યવસ્થિત રીતના લખવાની. પરીક્ષક જ્યારે જોશે વર્ણનાત્મક પ્રશ્ન ત્યારે અમુક બાબતો ઉપર ફોકસ કરશે. તો પહેલી બાબત તમે આકાર વ્યવસ્થિત રીતના સમજાવ્યો છે કે નહીં એ જોશે. બીજું સંકરણ કયું લખ્યું છે એ જોશે. ચુંબકીય ગુણધર્મ તમે કયો લખ્યો છે એ અનુસરશે. અને આંતરકક્ષક અને લો સ્પિન હાઈ સ્પિનનો ઉલ્લેખ કર્યો છે કે નહીં એ જોશે અને પછી ઇલેક્ટ્રોન રચના ઉપર ધ્યાન દઈ અને આખો પ્રશ્ન ફટાફટ માર્ક કરી નાખશે. એટલે જે અમુક ટિપિકલ વર્ડ આવવા જોઈએ એ બધા લઈ લેવાના, બરાબર? એટલે ખાસ આવી રીતના પોઈન્ટ વાઇઝ લખશો અને છેલ્લે આ બધી ચર્ચા સમરીમાં આપી દેશો કે અષ્ટફલકીય આકાર છે, પ્રતિચુંબકીય છે, ઇનર ઓર્બિટલ કોમ્પ્લેક્સ કહેવાય અને ભ્રમણ યુગ્મી યુક્ત, ભ્રમણ યુગ્મનું યુક્ત એટલે પેરિંગ થાય છે એવા પ્રકારનું સંકીર્ણ છે તો તમને પૂરા માર્ક મળશે. ક્લિયર? અને બહુ સહેલું છે, મજાનું છે, ઇન્ટરેસ્ટિંગ છે. ઘણા લોકો મને કહેતા હોય, ઘણી વાર ફોનમાં વાત થતી હોય તો એમ કે ઓર્ગેનિક કરતાં મજા આવે છે. તો એવું નથી, ઓર્ગેનિક એ ઇન્ટરેસ્ટિંગ જ છે, ઓર્ગેનિક એ મજાનું છે, પણ એમાં તમારે વારંવાર રિવિઝન કરવું પડે, પરિવર્તનને પ્રક્રિયાઓ એકસાથે ઘણી બધી યાદ રાખવી પડે. પછી 11માનું ઓર્ગેનિક છે એ જેટલું સ્ટ્રોંગ થાય એટલું તમને 12માનું ઓર્ગેનિક વધારે આવડે. એટલે આમ એમાં બધું કનેક્શનમાં છે. એટલે એક પાર્ટની સાથે 5 પાર્ટ તમે કનેક્શનમાં કરો. જનરલ ઓર્ગેનિક કેમિસ્ટ્રી જ્યારે જોઈન કરો ત્યારે સળંગ આખું યુનિટ છે, ગમે ત્યારે કન્સેપ્ટ છે એ રિપીટ જ થતા રહીએ. એટલે સ્ટાર્ટિંગથી જો ઓર્ગેનિકમાં આપણે સાથે સાથે ના રહ્યા હોય, પેરેલલ તૈયારી પૂરેપૂરી ના કરી હોય તો પછી છેવાડે પાઘડીનો વડ છેડે આવે એમ છેડે પછી ઓર્ગેનિકમાં કંટાળો આવવા માંડે. પ્રેરક અસરથી જો ઇન્વોલ્વ થયા હોય અને હાઇપર કોન્જ્યુગેશનથી જો ઇન્વોલ્વ થઈ ગયા હોય, સંસ્પંદન અસર વ્યવસ્થિત રીતના સમજાઈ ગઈ હોય, ઓર્થોપેરા અસર, મેટા અસર, આ બધું જો વ્યવસ્થિત રીતના સ્ટાર્ટિંગથી આઈયુપીએસસી નામકરણથી માંડીને બધી વસ્તુ આપણે સરસ રીતના જો ફોલો કરી હોય તો ઓર્ગેનિક એ ઇન્ટરેસ્ટિંગ જ છે, મજાનું જ છે. ઉલટાકનું એમાં લખવાનું ટૂંકું થાય. જો યાદ રહ્યું હોય, વારંવાર પ્રેક્ટિસ કરી, રિવિઝન કરી અને બધી ટૂંકનોંધ અને પ્રક્રિયાઓ કન્સેપ્ટ વાઇઝ ક્લિયર કરી નાખી હોય તો લખવાનું ટૂંકું થાય. તો લખવાનું સ્પીડમાં એમાં થશે. એમાં 3 માર્કનું પરિવર્તન લખતા 1-2 મિનિટ જ થાય.જરામાં તમારે 3 માર્કનો પ્રશ્ન વર્ણનાત્મક ગણવો લખવો હોય તો 5 મિનિટ થાય. દાખલો ગણવો હોય તો સૂત્ર યાદ રાખવું, સૂત્રની કિંમત મૂકવી, ઘણીવાર લોગ જોવા, ગણતરી કરવી, તો એ 5-6 મિનિટે તમારે 3 માર્કનો દાખલો પૂરો થાય. તો એની સરખામણીએ જો ઓર્ગેનિકમાં 2 પ્રક્રિયા પૂર્ણ કરવા આપી દીધી હોય, જો તમને આવડતી હોય તો વધીને 1-1.5 મિનિટમાં તમે એ પૂરું કરી શકો. પરિવર્તન કોઈ પણ આપ્યું હોય, ABCD જણાવો, અજ્ઞાત, આવું કંઈ પણ આપ્યું હોય તો વધીને આવડતું હોય તો 2 થી 3 મિનિટમાં એ 3 માર્કનું ઇઝીલી થઈ જાય. એટલે ઓર્ગેનિકનો ફોબિયા કાઢી નાખજો. અને છતાંય જો એમાં તમને ક્યાંય ના સમજાતું હોય ને એવું હોય તો મને કંઈ પણ દેજો. પણ સાથે સાથે વાંચ્યું જ નથી, હજુ અમુક લેક્ચર જોવાના જ પેન્ડિંગ છે, જો આવું હોય તો એનો ઉકેલ ના નીકળે, પહેલાં એ તો પૂરું કરવું જ પડે. અને ઓર્ગેનિક એ 33% ફાળો તો આપશે જ માર્ક્સમાં. નીટની પરીક્ષા હોય તો 45માંથી 14 થી 15 ક્વેશ્ચન તો ઓર્ગેનિકના હોય જ. એવી જ રીતના JEEમાં માનો કે આ વખતે 30 ક્વેશ્ચન આપશે ને 30માંથી ધારો કે 25 લેવાના છે, આવું અત્યારે ચર્ચા ચાલે છે. જો એ સબ્જેક્ટ વાઇઝ એવી રીતના એ જે લોકો કહે છે એને ફોલો કરે કે ભાઈ કોઈ પણ 90 પ્રશ્નોમાંથી 75 પ્રશ્ન કરવાના, તો 90 પ્રશ્ન જો આપણને ત્રણેય સબ્જેક્ટના હોય એમાંથી આપણે કેમેસ્ટ્રીના 30 પ્રશ્નને જુદા પાડીએ તો ઓર્ગેનિકના 9 થી 10 ક્વેશ્ચન તો એમાંય આવવાના. એટલે એમ ફોબિયા જરાય ઓર્ગેનિકનો રાખવાનો નથી. બહુ એ પણ ઇન્ટરેસ્ટિંગ જ છે, એ પણ આવડે એવું છે, મજાનું છે. હા, જો એમાં ક્યાંય આગળ પાછળ રહી ગયા હોય, શરૂઆતના વિડીયો લેક્ચરમાં હજી નવું લાગતું હોય ને એટલે થોડું બાકી રહી ગયું હોય એવું લાગતું હોય તો એ ધ્યાન દોરી દેજો કે અમુક વસ્તુમાં જો તમને પાછું કંઈક હેલ્પ કરવાની થાય, સપોર્ટ આપવાનો થાય, ન સમજાતું હોય કહેવાનું થાય તોય વાંધો નથી. પણ વાંચવાનું તો દરેક સબ્જેક્ટ વ્યવસ્થિત રીતના મજાના છે એમ કરીને જ થશે, બરાબર? એટલે ઓર્ગેનિકનો ફોબિયા બધો જે કાંઈ હોય, માનો કે મગજમાં એનું કાંઈ ટેન્શન હોય તો એ કાઢી નાખજો. એ થઈ જ જશે, આવડી જ જશે ને ગુજરાત બોર્ડમાં અને JEE નીટમાં પણ આપણને આવડશે જ. ક્લિયર? પણ જે પેન્ડિંગ છે એ બધું અત્યારે પહેલાં પૂરું કરતા જાઓ.
બાકી ન રાખો, ભેગું ન કરતા જાઓ કે પછી જોઈ લઈ, પછી શબ્દ નહીં, રોજે રોજનું કામ રોજે રોજ થઈ જ જવું જોઈએ. બરાબર, પાછા હતા ત્યાં આગળ આવી જાય. એના પછી CO6-3 સંકીર્ણ આયનનું સંકરણ અને ભૌમિતિક રચના અને ચુંબકીય ગુણધર્મ ચર્ચો. તો હવે સૌથી પહેલાં હું નામ લખીશ, હેક્ઝાફ્લોરાઇડો. ઋણાયન છે એટલે 8 પ્રત્યય લગાડીશ. કોબાલ્ટ-8-3 સંકીર્ણ આયનમાં કોબાલ્ટ+3 ધાતુ આયનની ફરતે 6 નિર્બળ લિગેન્ડ. ક્લોરાઇડ માઇનસ આયન સવર્ગ સહસંયોજક બંધથી જોડાયેલું છે એટલે Ml6 છે. Ml6 છે એટલે અષ્ટફલકીય થશે. અષ્ટફલકીય છે એટલે D2sp3 અથવા sp3d2 સંકરણ હોઈ શકે. હવે કયું સંકરણ છે જાણવા માટે ધાતુ આયનની ઇલેક્ટ્રોન રચનાને ધ્યાનમાં લેવી પડે. તો ધાતુ આયનની ઇલેક્ટ્રોન રચના હમણાં જ હજુ આપણે લખી, કાર્બન 3d6 4s0 થાય. 3d6 4s0 થાય એટલે હવે હું હુમના નિયમ પ્રમાણે જો કક્ષકોને દર્શાવવું અને એમાં રહેલા ઇલેક્ટ્રોનને દર્શાવવું તો કોબાલ્ટ+3ની ઇલેક્ટ્રોન રચના આ પ્રમાણે હું લખી શકું. હવે વર્ણનમાં લખવાનું કે પરંતુ અહીં ફ્લોરાઇડ નિર્બળ લિગેન્ડ હોવાથી 3D કક્ષકમાં ઇલેક્ટ્રોનની ફેર ગોઠવણી કરવા માટે શક્તિમાન નથી. ઇલેક્ટ્રોનનું પેરિંગ નહીં થાય. બરાબર, તો હવે પેરિંગ નહીં થાય તો હવે એમ કહેવાય કે તો હવે 3D કક્ષક ખાલી ન હોવાથી ફ્લોરાઇડ સાથેની સવર્ગ સહસંયોજક બંધ બનતા પહેલાં ધાતુ આયનની 1 4s 3 4p અને 2 4d કક્ષકો એકબીજા સાથે સંમિશ્રિત થઈ 6 નવી sp3d2 સંકૃત કક્ષકો ઉત્પન્ન કરે. આ 6 sp3d2 સંકૃત કક્ષકોમાં ફ્લોરાઇડ આયન અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરી 6 સવર્ગ સહસંયોજક બંધથી જોડાઈ આપેલ સંકીર્ણ આયનની રચના કરશે. પરિણામે sp3d2 સંકરણ હોવાથી આપણને ખબર છે કે sp3d2 સંકૃત કક્ષક હોય ત્યારે એ અષ્ટફલકના 6 ખૂણા તરફ ગોઠવાય અને એમાં ફ્લોરાઇડ આયન ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરી સવર્ગ સહસંયોજક બંધથી જોડાય છે. એટલે હવે આમ માટે હેક્ઝાફ્લોરાઇડો કોબાલ્ટ-3 આયન અષ્ટફલકીય ભૌમિતિક રચના દર્શાવશે. સંકરણ કયું થશે? sp3d2. ભૌમિતિક રચના અથવા તો આકાર કેવો થશે? અષ્ટફલકીય. જો આ સાચું હોય, મેં તમને અત્યારે જે સંકરણ કીધું એ સાચું હોય તો પ્રાયોગિક રીતે આપેલું સંકીર્ણ આયન 4 યુગ્મિત ઇલેક્ટ્રોનની ચુંબકીય ચાકમાત્રા દર્શાવે. 4.90 બોહર મેગ્નેટોનની નજીકની ચુંબકીય ચાકમાત્રા દર્શાવે. તો હકીકતના જ્યારે આ સંકીર્ણની પ્રાયોગિક રીતે ચુંબકીય ચાકમાત્રા નક્કી કરો છો ત્યારે 4 યુગ્મિત ઇલેક્ટ્રોનના અનુરૂપ આવે છે. માટે એમ કહેવાય કે આપેલું સવર્ગ સ્પીસીસ sp3d2 સંકરણ ધરાવતું બાહ્ય કક્ષક સવર્ગ સંયોજન છે. આઉટર ઓર્બિટલ કોમ્પ્લેક્સ છે. પ્રાયોગિક રીતે અનુચુંબકીય અને ચુંબકીય ચાકમાત્રા 4 અયુગ્મિત ઇલેક્ટ્રોનના અનુરૂપ મળે. એટલે આમ પેરિંગ નથી થતું. મહત્તમ જેટલા ઇલેક્ટ્રોન છે એટલાની ચુંબકીય ચાકમાત્રા મળે છે. એટલે એને હાઈ સ્પિન કોમ્પ્લેક્સ અથવા તો ભ્રમણ યુગ્મથી મુક્ત, ટૂંકમાં યુગ્મીકરણથી મુક્ત, જે સ્પિન છે એનું યુગ્મીકરણ નથી થયું એનાથી મુક્ત છે, ફ્રી છે, યુક્ત નહીં મુક્ત છે. એટલે જેટલા યુગ્મિત ઇલેક્ટ્રોન હોવા જોઈએ એટલી જ ચુંબકીય ચાકમાત્રા મળે છે. એટલે આવા સંકીર્ણને ભ્રમણ યુગ્મ મુક્ત અથવા તો હાઈ સ્પિન કોમ્પ્લેક્સ તરીકે ઓળખવામાં આવે. બરોબર, એટલે જો ક્યારેક એવું પૂછી નાખે કે હેક્ઝાફ્લોરાઇડો કોબાલ્ટ-3 એ અનુચુંબકીય છે, એમાંય કોબાલ્ટ+3 જ છે, અને હેક્ઝા અમાઇન કોબાલ્ટ-3 એ પણ કોબાલ્ટ+3 જ ધરાવે છે, છતાં એક પ્રતિચુંબકીય અને એક અનુચુંબકીય છે, કારણ આપો. તો ત્યારે તમારે આ કારણ આવી રીતના સંકરણથી સમજાવવાનું થાય. ક્લિયર? એકમાં D2sp3 સંકરણ છે, આંતરકક્ષક સંકીર્ણ છે, અને એક sp3d2 સંકરણ ધરાવતું સંકીર્ણ છે, એટલે કે બાહ્ય કક્ષક સંકીર્ણ છે. ક્લિયર બધાને? તો હવે કેટલાક વિશિષ્ટ ઉદાહરણ સાથે સાથે કરાવું છું. ભલે ટેક્સ્ટ બુકમાં ના હોય પણ મને જરૂર લાગે છે એટલે 4-5 ઉદાહરણ બીજા આપું છું.
એક્સ્ટ્રા નોંધ તરીકે આ બધા લખતા જજો. મજાનું છે, ઇન્ટરેસ્ટિંગ છે અને ઘણીવાર પૂછાયેલું પણ છે. એટલે હવે ટેક્સ્ટ બુક સિવાયના કેટલાક ઉદાહરણોની આપણે ચર્ચા કરીશું. દાખલા તરીકે મને આમ કીધું હોય ટેટ્રા કાર્બોનિલ નિકલ 0. સંકરણના આધારે સમજાવો તો એ ટેક્સ્ટ બુકમાં એમ લખી નાખ્યું છે કે પ્રતિચુંબકીય છે અને સમચતુષ્ફલકીય છે. પણ એના વિશેની પછી વીબી સિદ્ધાંતના આધારે કોઈ તમને માહિતી કે સંકરણના સિદ્ધાંતના આધારે ડીપમાં ઊંડાણપૂર્વકની સમજૂતી નથી. તો હવે જો આપ્યું હોય તો આ રીતના આપી શકીએ કે ટેટ્રા કાર્બોનિલ નિકલ 0માં નિકલ ધાતુ પરમાણુની ફરતે 4 કાર્બન મોનોક્સાઇડ પ્રબળ લિગેન્ડ સહવર્ગ સહસંયોજક બંધથી જોડાયેલા. પરિણામે Ml4 પ્રકારનું સંકીર્ણ છે. Ml4 પ્રકારનું સંકીર્ણ છે એટલે એ સમચતુષ્ફલકીય હોઈ શકે અથવા સમતલીય સમચોરસ હોઈ શકે. જો સમચતુષ્ફલકીય હોય તો sp3 સંકરણ હોઈ શકે અને સમતલીય સમચોરસ હોય તો dsp2 સંકરણ હોઈ શકે. તો હવે કયું સંકીર્ણ છે એ સમજવા માટે આપણે ધાતુ પરમાણુની ઇલેક્ટ્રોન રચનાને ધ્યાનમાં લેવી પડે. તો નિકલ ધાતુનો પરમાણુ ક્રમાંક 28 થાય એટલે હવે જો હું ઇલેક્ટ્રોન રચના લખું તો આમ થશે 3d8 4s2. આ ઇલેક્ટ્રોન રચનાને આપણે જો હવે હુનના નિયમ પ્રમાણે દર્શાવીએ તો હું આમ લખી શકું કે 3d8 નો મતલબ આમ થાય ડબલ 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 સિંગલ અને સિંગલ. 4s2 એટલે 4sમાં 2 ઇલેક્ટ્રોન. આ નિકલ ધાતુની ઇલેક્ટ્રોન રચના થઈ. હવે જ્યારે એની સાથે કાર્બન મોનોક્સાઇડ જોડાય 4 સવર્ગ સહસંયોજક બંધથી 4 લિગેન્ડ જોડાય ત્યારે કાર્બન મોનોક્સાઇડ પ્રબળ લિગેન્ડ હોવાથી ધાતુની જે 3D કક્ષક છે એમાં ઇલેક્ટ્રોનનું પેરિંગ થશે. પ્રબળ લિગેન્ડ હોવાથી ઇલેક્ટ્રોનની ફેરગોઠવણી થશે એટલે ફેરગોઠવણી થવાથી જે આ 2 અયુગ્મિત ઇલેક્ટ્રોન છે એ યુગ્મિત થઈ એક 3D કક્ષકમાં ગોઠવાશે. તો હવે શું થયું કે એક 3D કક્ષક ખાલી થઈ. 3D કક્ષક ખાલી થઈ એટલે હવે આઉફબાઉના નિયમ પ્રમાણે જ્યાં સુધી નીચું ઉર્જા સ્તર ખાલી હોય ત્યાં સુધી ઊંચા ઉર્જા સ્તરમાં ઇલેક્ટ્રોન ગોઠવાય નહીં. પરિણામે 4s કક્ષકના 2 ઇલેક્ટ્રોન એટલે કે યુગ્મિત ઇલેક્ટ્રોન 3D કક્ષકમાં સ્થાનાંતરિત થશે. આઉફબાઉના નિયમ પ્રમાણે ઇલેક્ટ્રોનની પુનઃ ગોઠવણી થશે એટલે આમ 4sના ઇલેક્ટ્રોન ક્યાં ટ્રાન્સફર થઈ જશે 3Dમાં. અને પરિણામે હવે નિકલની જ્યારે કાર્બન મોનોક્સાઇડ સાથે સહવર્ગ સહસંયોજક બંધ બનવાની વાત આવે ત્યારે હવે 3D કક્ષક ખાલી નથી. પેલા આ 2 ઇલેક્ટ્રોનનું પેરિંગ થયું એટલે એક ઇલેક્ટ્રોન યુગ્મ આવ્યું. હવે એક 3D કક્ષક ખાલી છે. 3D કક્ષક ખાલી છે એટલે આઉફબાઉના નિયમ પ્રમાણે 4sનું ઇલેક્ટ્રોન યુગ્મ પણ ક્યાં દાખલ થઈ જશે 3Dમાં. એટલે આમ 3D કક્ષક ઇલેક્ટ્રોનથી પૂર્ણ થઈ જશે, 3D10 થઈ જશે. એટલે હવે જ્યારે કાર્બન મોનોક્સાઇડ સાથે સહવર્ગ સહસંયોજક બંધ બનાવવાની વાત આવે ત્યારે નિકલ ધાતુની જુદી જુદી ઉર્જા ધરાવતી આ 4 કક્ષકોનું સંમિશ્રણ થશે 4s અને 4p. આમ એક 4s અને 3 4p કક્ષકોનું સંમિશ્રણ થઈ નિકલની ચતુષ્ફલકીય ગોઠવણી ધરાવતી સમાન ઉર્જા ધરાવતી 4 sp3 સંકર કક્ષક ઉત્પન્ન થશે. આ 4 sp3 સંકર કક્ષકોમાં કાર્બન મોનોક્સાઇડ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરી સહવર્ગ સહસંયોજક બંધથી જોડાય. પરિણામે હવે તમે એમ કહી શકો કે ટેટ્રા કાર્બોનિલ નિકલ 0 એ ચતુષ્ફલકીય રચના ધરાવે છે કારણ કે sp3 સંકરણ ધરાવે છે. પરિણામે સમચતુષ્ફલકીય ભૌમિતિક રચના ધરાવતું સહવર્ગ સ્પેશી છે. ઉપરાંત એક પણ અયુગ્મિત ઇલેક્ટ્રોન નથી. પ્રબળ લિગેન્ડની હાજરીમાં આ સ્પિનનું જે ભ્રમણ છે એનું યુગ્મીકરણ થઈ ગયું એટલે એક પણ અયુગ્મિત ઇલેક્ટ્રોન નથી. એટલે પ્રાયોગિક રીતે આ સંકીર્ણ પ્રતિચુંબકીય ગુણધર્મ ધરાવતો જોવા મળે છે. એટલે જો ટેટ્રા કાર્બોનિલ નિકલ 0નો આકાર જણાવો અને ચુંબકીય ગુણધર્મ જણાવો એમ કહીએ તો એમ કહેવાનું આકાર ચતુષ્ફલકીય અને ચુંબકીય ગુણધર્મ પ્રતિચુંબકીય હોય છે. શું કામે તો ત્યારે તમારે એમ કહેવું પડે કે સંકરણના સિદ્ધાંત પ્રમાણે નિકલ ધાતુ sp3 સંકરણ ધરાવે છે અને કાર્બન મોનોક્સાઇડ પ્રબળ લિગેન્ડ હોવાને કારણે ઇલેક્ટ્રોનની ફેરગોઠવણી થાય છે. પરિણામે એ sp3 સંકરણ ધરાવતું હોવાથી એ સમચતુષ્ફલકીય હોય છે. બરાબર, અયુગ્મિત ઇલેક્ટ્રોન નથી એટલે પ્રતિચુંબકીય ગુણધર્મ દર્શાવે. એટલે જો ક્યારેક કોઈક વખત એમ કહીએ
કે NiCO4માં સંકરણના આધારે ભૌમિતિક રચના અને ચુંબકીય ગુણધર્મ સમજાવો. તો ટેક્સ્ટબુકમાં એક લાઈન છે પ્રતિચુંબકીય અને ચતુષ્ફલકીય, પણ પછી એની માહિતી નથી, તો તમારે આ વધારાની મેં તમને સમજાવ્યું એ પ્રમાણે આખું ક્વેશ્ચન ડિઝાઇન કરીને લખી નાખવાનું. ક્લિયર? આમાંથી બહુ અઘરો ક્યારેક ક્વેશ્ચન પૂછી નાખે JEE નીટ ગુજકેટમાં, તો ખાસ ધ્યાન રાખજો. એમ કહી દઈએ કે ટેટ્રાકાર્બોનિલ નિકલ 0માં નિકલની 3D કક્ષકમાં ઇલેક્ટ્રોનની સંખ્યા જણાવો, તો તમે નિકલનો ઓક્સિડેશન આંક 0 આવે એટલે 8 કહી દો તો ખોટા પડો. નિકલમાં 8 હોય પણ ટેટ્રાકાર્બોનિલ નિકલ 0માં જ્યારે નિકલની 3D કક્ષક કહીએ ત્યારે એમાં કેટલા ઇલેક્ટ્રોન હોય? 10. એટલે તો 4 ઓપ્શન આપ્યો હોય, 3D8 ને 3D6 ને 3D10 ને, તો તમારે કયો ઓપ્શન પસંદ કરવાનો? 3D10 ઓપ્શન પસંદ કરવાનો. ખાસ ધ્યાન રાખજો. ન સમજાય તો પાછું રિપીટ કરું છું. નિકલની 3D કક્ષકમાં કેટલા ઇલેક્ટ્રોન? લિગેન્ડ નથી જોડાયેલો અને ખાલી નિકલ ધાતુ છે ને એમ કીધું હોય કે એની 3D કક્ષકમાં કેટલા ઇલેક્ટ્રોન? તો 8 હોય, 3D8 4s2. પણ એમ કહી દઈએ કે ટેટ્રાકાર્બોનિલ નિકલ 0 આ સવર્ગ સ્પીસીસમાં નિકલની 3D કક્ષકમાં ઇલેક્ટ્રોન જણાવો, તો તમારે ડેફિનેટલી નિકલની 3D કક્ષકમાં ઇલેક્ટ્રોન કેટલા લખવાના થાય? 10 લખવાના થાય, 8 નહીં. કારણ કે આ બે 4sના ઇલેક્ટ્રોનની 3Dમાં સ્થાનાંતરિત થઈ જવાથી 3D10 હોય. એટલે આ સવર્ગ સ્પીસીસમાં નિકલમાં કેટલા? તો 10. એમને એમ કીધું હોય કે નિકલના 3D કક્ષકમાં ઇલેક્ટ્રોન કેટલા? તો 8. એટલે ખાસ ધ્યાન રાખજો, ઉતાવળમાં પછી ખોટું ન પડે. પછી 8 લખીને આવો ને કીમાં 10 આપ્યા હોય ને પછી એમ કહો કે કીમાં ભૂલ છે, તો ખોટું. કીમાં ભૂલ નથી. શું પૂછ્યું છે એ જોવાનું. આ નથી પૂછ્યું, આ પૂછ્યું છે, તો તમારે આ જવાબ લખવાનો થાય. ક્લિયર બધાને? આ જ વસ્તુ CrCO6 થાય. CrCO6 કે હેક્ઝાકાર્બોનિલ ક્રોમિયમ 0, તો એમાં આવી જ રીતના તમારે જવાબ આપવો પડે. અત્યારે મને એમ કીધું હોય કે હેક્ઝાકાર્બોનિલ ક્રોમિયમ 0 છે, એમાં સંકરણ સમજાવો, તો ક્રોમિયમ 0 છે એટલે તમે આમ લખો આર્ગોન 3D5 4s1. પહેલાં તો આ ઘણાય ખોટું લખીને આવે, 3D4 4s2, તો આ ખોટું, કારણ કે ક્રોમિયમમાં ભૂમિ અવસ્થામાં જ ઇલેક્ટ્રોન કેટલા હોય? 3D5 4s1. ડીમાં 5 ઇલેક્ટ્રોન હોય, તો અહીંયા તો આપણે અર્ધપૂર્ણ ભરાયેલી કક્ષકોની સ્થિરતા વધારે હોય એટલે ક્રોમિયમની ઇલેક્ટ્રોન રચના અને કોપરની ઇલેક્ટ્રોન રચના આપવાદરૂપ જોવા મળે. એટલે અત્યારે ક્રોમિયમની ઇલેક્ટ્રોન રચના ભૂમિ અવસ્થામાં 3D5 4s1 છે. તો હવે જો એ 3D5 4s1 છે, એ ક્રોમિયમની મુક્ત અવસ્થામાં ધાતુની ઇલેક્ટ્રોન રચના થાય. હવે જ્યારે પ્રબળ લિગેન્ડ જોડાય ત્યારે આ ઇલેક્ટ્રોનની ફેરગોઠવણી થશે, એટલે 3D કક્ષકમાં જ્યાં 5 ઇલેક્ટ્રોન છે એ 2, 2 અને 1 થશે. હવે શું થશે કે આ ડી કક્ષક ખાલી થઈ અને 4s છે એમાં 1 ઇલેક્ટ્રોન છે, તો એ પાછો અવબહુના નિયમ પ્રમાણે નીચા ઉર્જા સ્તરમાં આવી જશે, એટલે આમ થઈ જશે, 3D6 થઈ જશે. એટલે હવે જે ખાલી પડેલી 2 3D, 1 4s અને 3 4p કક્ષકો એકબીજા હારે સંમિશ્રિત થઈ 6 નવી સમાન ઉર્જા ધરાવતી D2sp3 સંકર કક્ષક ઉત્પન્ન કરશે. D2sp3 સંકર કક્ષકો અષ્ટફલકના 6 ખૂણા તરફ ફેલાયેલી હોય, 90 ડિગ્રીના એંગલે જો ગોઠવાયેલી હોય, એટલે આપણે એમ કહીએ કે હેક્ઝાકાર્બોનિલ ક્રોમિયમ 0 અષ્ટફલકીય સંકીર્ણ થશે, આંતરકક્ષક સંકીર્ણ થશે, પ્રતિચુંબકીય થશે. બરોબર? આ બધું તમને હવે આવડે. પણ જે મેં તમને હમણાં થોડીક વાર પહેલાં કીધું નિકલમાં, એ આમાં પાછું રિપીટ કરું છું કે ક્યારેક આવું પૂછી નાખે કે CrCO6માં ક્રોમિયમની 3D કક્ષકમાં કેટલા ઇલેક્ટ્રોન હોય, તો ક્રોમિયમના 3Dના કેટલા ઇલેક્ટ્રોન હોય, તો પેલો ઓપ્શન 5 આપ્યો હોય, એક ઓપ્શન 4 આપ્યો હોય, એક ઓપ્શન 6 આપ્યો હોય, તો તમે 5 લખીને આવો તો ખોટા પડો. 4sનો ઇલેક્ટ્રોન 3Dમાં ટ્રાન્સફર થઈ ગયો એટલે D6 લખવાનું થાય, એટલે તમારે આમ લખવાનું થાય 3D6. આ ઇલેક્ટ્રોન રચના ક્રોમિયમની હોય. જેમ હમણાં થોડીક વાર પહેલાં કેમ મેં કીધું કે નિકલમાં 3D10 બોલાય, એમ ક્રોમિયમમાં આ સંકીર્ણમાં 3D6 બોલવામાં આવે. ક્લિયર? એટલે ઘણા તો એવું વિચારે કે સરસ ક્વેશ્ચન પૂછ્યો, 3D4 ને બદલે 5 આવવું જોઈએ. એટલે 5 નક્કી કરતી વખતે આમ થોડા હરખાતા હોય કે
આપણને ઓલું યાદ છે કે અર્ધપૂર્ણ કરાયેલી કક્ષક હોય, કારણ કે એના માઇન્ડમાં એવું જ હોય કે આવું પૂછવા માગું છું 4s2 3d4 ના હોય પણ 4s1 3d5 હોય, એટલે આટલું નોલેજ હોય એટલે મરકાઈ જાય કે ના આ જ જવાબ આવે 3d5 ને સરસ ક્વેશ્ચન પૂછ્યો. પણ ધ્યાન રાખજો કે એમાંય પાછું એક વધારાનો સરસ ક્વેશ્ચન અંદર ડિઝાઇન કર્યો કે ક્રોમિયમની કાર્બન મોનોક્સાઇડ સાથેનું જ્યારે સંકીર્ણ આપ્યું હોય ને અષ્ટફલકીય સંકીર્ણ આપ્યું હોય ત્યારે 3d5 ના હોય, કયું હોય 3d6, એટલે જવાબ તમારે 3d6 લખવાનો આવે. ક્લિયર? બીજી રીતના ધારો કે એવું પૂછ્યું છે A4NiCN4 અથવા તો આમ કીધું હોય કે NiCN4 -4 આ સવર્ગાયનમાં ભૌમિતિક રચના, સંકરણ અને ચુંબકીય ગુણધર્મ સમજાવો. તો ઘણા ઉતાવળિયા હોય ને એને તો વંચાય જ આમ NiCN4 -2, પછી એમ કે આ તો સરે કરાવ્યું હતું ને આવું તો સહેલું થોડું પૂછાય. આ તો કરાવ્યું હતું સરે, લાસ્ટ લેક્ચરમાં જ કરાવ્યું હતું DsP2 સંકરણ હોય ને સમતલીય સમચોરસ હોય ને આના આધારે તો એવું સમજાવ્યું હતું સરે કે સાયનાઇડ પ્રબળ લિગેન્ડ છે ને એટલે ફેર ગોઠવણી થાય ને એટલે ડી કક્ષક ખાલી થાય ને એટલે DsP2 સંકરણ થાય એટલે સમતલીય સમચોરસ હોય ને પ્રયોગશાળામાં આ પ્રતિચુંબકીય જોવા મળે છે એટલે આપણે આ ધારણા સ્વીકારી છે કે સાયનાઇડની હાજરીમાં ઇલેક્ટ્રોનનું પેરિંગ થાય. આવું આપણે લાસ્ટ લેક્ચરમાં ભણ્યા હતા. ટેટ્રાસાઇનો નિકલેટ 2 આ સવર્ગ સ્પીસીસની આખી વીબી સિદ્ધાંતના સંકરણના સિદ્ધાંતના આધારે આપણે સમજૂતી મેળવી હતી. એટલે ઘણા એને દેખાઈ હતી ટેટ્રાસાઇનો નિકલેટ, પછી આ વાંચે નહીં કે ઉપર -4 વીજભાર છે, આ પ્રતિ આયન 4 પોટેશિયમ જોડ્યા છે એટલે -4 છે એટલે આખું સવર્ગ સ્પીસીસ બદલાઈ ગઈ. આને ટેટ્રાસાઇનો નિકલેટ 0 કહેવાય. નિકલેટ 2 ના થાય. આ ટેટ્રાસાઇનાઇડો નિકલેટ, હવે ઓક્સિડેશન આ ગણો જોઈ, નિકલનો ધારો કે x છે, 4 સાઇનાઇડ છે એટલે -4 ઇઝ ઇક્વલ ટુ આખા સવર્ગ સ્પીસીસ ઉપર -4, -4 આમ જાય એટલે +4 -4 એટલે 0 થાય, એટલે આમાં નિકલનો ઓક્સિડેશન આ 0 છે એટલે આખું નામ આમ થાય ટેટ્રાસાઇનાઇડો નિકલેટ 0, અથવા તો આમ બોલવું પડે પોટેશિયમ ટેટ્રાસાઇનાઇડો નિકલેટ 0. આ સવર્ગ સ્પીસીસમાં તમારે ચર્ચા કરવાની છે. એટલે ઉતાવળમાં ઓલું NiCN4 -2 ના દેખાય, ધ્યાન રાખજો. અત્યારે મેં આખી સવર્ગ સ્પીસીસ બદલાવી છે, તો હવે નિકલ 0 છે, 0 છે એટલે વળી પાછું એને 3d8 4s2 મુક્ત અવસ્થામાં નિકલની ઇલેક્ટ્રોન રચના આર્ગોન 3d8 4s2 હોય. હવે સાયનાઇડ લિગેન્ડ પ્રબળ હોવાથી હમણાં જે આપણે કાર્બન મોનોક્સાઇડની હાજરીમાં જે ચર્ચા કરી હતી એ થઈ જાય, 3d8માં ઓલા 4s ના 2 આવી જાય એટલે 3d10 થઈ જાય. હમણાં ભણાવ્યું હતું એટલે પછી એ બધું લખીને જ સમજાવતો. હવે થોડુંક તો સ્માર્ટ થવું પડે ને કે આમ 3d8 હતું તો જે રીતના કાર્બન મોનોક્સાઇડમાં પ્રબળ લિગેન્ડ હોવાથી ફેર ગોઠવણી થઈ એવી જ આમાં સાયનાઇડની હાજરીમાં થશે એટલે 3d8 થશે. પણ હજુ જે 4sના 2 ઇલેક્ટ્રોન છે એ પાછા આમાં ટ્રાન્સફર થશે એટલે હવે 3d10 થઈ ગયું. 3d10 થઈ ગયું એટલે કયું સંકરણ થશે? 4s અને 3,4p કક્ષકોનું થશે, કારણ કે કેટલા સવર્ગ સહસંયોજક બંધ બનાવવાના છે? 4, એટલે 4 સંકૃત કક્ષકોની જરૂર પડે તો 4 સંકૃત કક્ષકો કઈ થશે? એક 4s અને 3,4p ના સંમિશ્રણથી sp3 થશે. આમ 4 sp3 સંકૃત કક્ષકો નિકલની ફરતે જે ગોઠવાયેલી છે એમાં સાયનાઇડ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરી હવે સવર્ગ સહસંયોજક બંધથી જોડાશે. એટલે આમ આ સવર્ગ સ્પીસીસ સમચતુષ્ફલકીય હશે. કયું સંકરણ થતું હશે? sp3. પ્રાયોગિક રીતના આ સવર્ગ સ્પીસીસ પ્રતિચુંબકીય ગુણધર્મ ધરાવતી જોવા મળે. એટલે ચુંબકીય ગુણધર્મ ઓલો ટેટ્રાસાઇનો નિકલેટ 2માં પ્રતિચુંબકીય હતો, કારણ કે એમાં 2 યુગ્મિત ઇલેક્ટ્રોન યુગ્મિત થઈ જતા હતા એટલે પ્રતિચુંબકીય આઈ થશે ને ઓલું થશે, પણ આખું સંકરણ અને ભૌમિતિક રચના બદલાઈ જશે. એટલે ખાસ ધ્યાન રાખજો, જો NiCN4 2- આમ આપ્યું તો સંકરણ DsP2 અને સમતલીય સમચોરસ, અને મેં જો એ વખતે તમને આમ પૂછી નાખ્યું NiCN4 -4 તો સંકરણ sp3 અને ભૌમિતિક રચના સમચતુષ્ફલકીય થાય. ક્લિયર? આના માટે ભૌમિતિક રચના ચતુષ્ફલકીય સંકરણ sp3
આના માટે DsP2 સંકરણ અને સમતલીય સમસરસ. ચુંબકીય ગુણધર્મ બેયમાં સમાન રહેશે, પ્રતિચુંબકીય સાથે. ઓમાં નિકલમાં 3D8 હશે, આમાં નિકલમાં 3D10 જોવા મળે. ક્લિયર બધાને? એટલે આ ટેક્સ્ટબુકમાં નથી કંઈ, આ હું વધારાનું મારી મેળે તમને કોમ્પિટિટિવ એક્ઝામ માટે થોડુંક ઉપયોગી થાય એટલે લખાવું. આપણી મહેનત પાણીમાં ન જવી જોઈએ. શબ્દ સાંભળજો, હું મારી નથી બોલતો, આપણી બોલું છું કે તમે મહેનત કરો છો, હું મહેનત કરું છું, જોઈ લેખે ના લાગે, પરિણામલક્ષી ના બને તો પાણીમાં જાય. તો એવી ખોટી વાંજણી મહેનત ના કરાય. મહેનત હંમેશા ફળદાયી કરાય, એટલે ઉગવી જોઈએ. એટલે બહુ સિરિયસલી ઓનલાઈન ભણતા જ નથી, ઓફલાઈન ભણીએ છીએ. સ્વયં જવાબદારી લઈ અને વ્યવસ્થિત રીતના એકાગ્રતાથી ગંભીરતાથી ભણવાનું ચાલુ જ રાખવાનું. એવું મનમાં એક ટકોય વિચારવાનું નહીં કે આપણે ઓનલાઈન છીએ ને ઓફલાઈન નથી, સ્કૂલે જતા નથી ને એવું નહીં. સ્કૂલે જતા હોય કે ના હોય, બેન્ચની એક કલ્પના કરી લેવાની. તમે સામે બેન્ચ ઉપર બેઠા છો, હું તો બોર્ડ ઉપર જ ભણાવું છું, તમે બેન્ચ ઉપર બેઠા છો. રેગ્યુલર જે આપણે કલાક સવા કલાકનું લેક્ચર રૂટીનમાં હતું 11માં જે રીતના ભણતા હતા એ જ રીતના એ જ વસ્તુથી ભણવાનું થાય. તો કોઈ જાતનું આપણને ક્યાંય અવરોધરૂપ ઓનલાઈન ઓફલાઈન બનશે નહીં. અને જે વિદ્યાર્થીને એ નહીં બને અવરોધરૂપ ઓનલાઈન કે ઓફલાઈન, એ લોકોનું પરિણામ આ વખતે અલગ જ હશે. કોમ્પિટિશનમાં એ ઘણા બધા આગળ નીકળી જશે. અને હું એમ માનું કે આપણા એક પણ ડ્રીમર આ ઓનલાઈન ઓફલાઈનને અવરોધરૂપ બનવા નહીં દે. પોતાની સ્વયં જવાબદારીથી ભણતા જ રહેશે, ભણતા જ હશે. અને હજુ આજે 5 મહિના 6 મહિના આપણી આગળ છે એમાં હોય એના કરતાં પણ સારી તીવ્રતાથી પોતાનું પરિણામ સુધારશે. બરાબર? પાછા રૂટીન મૂળ વર્કમાં આવી જાય. હવે માનો કે મને આમ આપ્યું CONH3 2+. આ એક પ્રકારનું સંકીર્ણ આપ્યું. હવે એમ કીધું કે આ સંકીર્ણમાં ભૌમિતિક રચના અને ચુંબકીય ગુણધર્મ ચર્ચો. તો હેક્ઝા અમાઇન, કોબાલ્ટ 2 સંકીર્ણ આયનમાં કોબાલ્ટ 2+ ફરતે 6 પ્રબળ લિગેન્ડ એમોનિયા સવર્ગ સહસંયોજક બંધથી જોડાયેલા છે. ML6 પ્રકારનું સંકીર્ણ છે, સવર્ગાંક 6 છે, એટલે 6 સંકર કક્ષકોની જરૂર પડે. 6 સંકર કક્ષકોની જરૂર પડે એટલે કાં આંતરકક્ષક સંકીર્ણ D2sp3 સંકરણ ધરાવતું હોય અને કાં બાહ્ય કક્ષક સંકીર્ણ sp3d2 સંકરણ ધરાવતું હોય. ભૌમિતિક રચના અષ્ટફલકીય બંનેમાં કોમન હોય એટલે ભૌમિતિક રચના અષ્ટફલકીય છે. હવે કયું સંકરણ છે એ સમજવા માટે તમારે ધાતુ અને ધાતુ આયનની ઇલેક્ટ્રોન રચનાને ધ્યાનમાં લેવી પડે. તો હું ડાયરેક્ટ ધાતુ આયનની જ ઇલેક્ટ્રોન રચના લખી નાખું છું. તમારે બધી લખવાની. કોબાલ્ટની ઇલેક્ટ્રોન રચના, પછી કોબાલ્ટ +2 ની ઇલેક્ટ્રોન રચના. તો કોબાલ્ટ 2+ ની ઇલેક્ટ્રોન રચના શું થશે? 3d7 4s0. હવે આ 3d7 4s0 માટે જો હું વિસ્તારપૂર્વક ઇલેક્ટ્રોન રચનાને સાંકેતિક નિરૂપણથી લખું તો આમ થાય: ડબલ ડબલ, સિંગલ સિંગલ સિંગલ. હવે જ્યારે આની સાથે એમોનિયા જોડાશે ત્યારે જો તમે આમ કરી નાખો 3d7, તો એક 3d, એક 4s, 3 4p અને એક 4d આટલી કક્ષકોનું સંમિશ્રણ તમારે લેવું પડે. 1 2 3 4 5 ને 6. તો આવું સંકરણ છે એ શક્ય ના બને. DsP3d એવું સંકરણ શક્ય ના બને. શું કામ? કે સંકરણના મૂળભૂત સિદ્ધાંત પ્રમાણે જેમની વચ્ચે ઉર્જાનો તફાવત ઓછો હોય એવા કક્ષકોનું સહેલાઈથી સંમિશ્રણ થઈ શકે ને એ વાસ્તવિક રીતના સંકૃત કક્ષકોમાં રૂપાંતર પામી શકે. તો 3d અને 4d વચ્ચે સંકરણ શક્તિનો તફાવત વધારે છે. પરિણામે આ ટાઈપનું સંકરણ ક્યારેય વાસ્તવિક રીતના જોવા મળતું નથી, કલ્પી શકાતું નથી. એટલે હવે આવું સંકરણ તો શક્ય નથી. તો શું કરવું? તો હું પ્રયોગશાળામાં જોઉં કે અષ્ટફલકીય બંધારણ છે, એટલે હવે એનો મતલબ કે સંકરણ થાય છે અને આ બેમાંથી એક થાય છે. તો કેવી રીતના મારે એને સમજાવવું? તમે એમ કહો કે આ કક્ષક ખાલી કરી નાખો, તો અનુચુંબકીય ગુણધર્મની બદલે પ્રતિચુંબકીય ગુણધર્મ થઈ જાય.
અયુગ્મિત ઇલેક્ટ્રોન જ નથી. તો પ્રયોગશાળામાં તો આનું ચુંબકીય ગુણધર્મ ધરાવતું સંકીર્ણ છે ને એક અયુગ્મિત ઇલેક્ટ્રોનની ચુંબકીય ચાક માત્રા 1.73 બોર મેગ્નેટ્રોનની આવે છે. અને એક ઇલેક્ટ્રોન દૂર કરી નાખું તો કોબાલ્ટ 3+ થઈ જાય. તો આયન તો કોબાલ્ટ +2 જ છે, અનુચુંબકીય છે. એક અયુગ્મિત ઇલેક્ટ્રોનની ચુંબકીય ચાક માત્રા પણ છે. એટલે હવે આમાં એક આવી ધારણા કરવામાં આવે કે તો એમોનિયા પ્રબળ લિગેન્ડની હાજરીમાં જે ઇલેક્ટ્રોનની ફેરગોઠવણી થાય છે એ દરમિયાન ફેરગોઠવણી બે રીતની થાય છે કે 3 અયુગ્મિત ઇલેક્ટ્રોન પૈકીના 2 ઇલેક્ટ્રોન એક 3D કક્ષકમાં યુગ્મિત થઈને ગોઠવાય છે. પરિણામે આ D2sp3 સંકર કક્ષકો ઉત્પન્ન થાય છે સમાન ઉર્જા સ્તર ધરાવતી. જે વધારાનો એક ઇલેક્ટ્રોન છે એ ઉર્જા મેળવી અને 4D કક્ષકમાં સ્થાનાંતરિત થાય છે. આવી ધારણા કરવામાં આવે કે 3D કક્ષકનો એક ઇલેક્ટ્રોન ઉર્જા મેળવી અને કઈ કક્ષકમાં જોવા મળે છે? 4D કક્ષકમાં સ્થાનાંતરિત થતો જોવા મળે છે. અને હકીકતના જ્યારે તમે પ્રયોગશાળામાં આ વસ્તુને ચકાસણી કરો ત્યારે સાબિત થાય છે કે ભાઈ ઇલેક્ટ્રોનના ક્વોન્ટમ આંક જે 3D કક્ષકના આવવા જોઈએ એની બદલે આ જે લાસ્ટ ઇલેક્ટ્રોનના ક્વોન્ટમ આંક છે એ 4D ઇલેક્ટ્રોનના જોવા મળે. એના કરતાં જો વધારે પ્રયોગશાળામાં સમજી શકાય એવી જો સાબિતી જોતી હોય તેમ કહેવાય કે કોબાલ્ટ +2ની જે આયનીકરણ ઉર્જા હોય એ હોવી જોઈએ એના કરતાં વધારે જોવા મળે આ સંકીર્ણમાં. શું કામે કે 3Dમાંથી 4Dમાં ઇલેક્ટ્રોનને લઈ જવા માટે જે વધારાની ઉર્જા આપવી પડે એ ઉર્જા આમાં ઇન્વોલ્વ થઈ જાય. અને સૌથી અગત્યની ત્રીજી બાબત એ કે 3Dને બદલે ઇલેક્ટ્રોન 4Dમાં છે એટલે કેન્દ્રથી વધારે દૂર છે. કેન્દ્રથી વધારે દૂર છે એટલે આ ઇલેક્ટ્રોન સહેલાઈથી દૂર થઈ જાય છે. એટલે આમ આ સંકીર્ણના કોબાલ્ટ +2માંથી કોબાલ્ટ +3માં રૂપાંતર કરવું બહુ સરળતાથી થઈ જાય છે. એટલે આ સંકીર્ણનું ઓક્સિડેશન અતિ સરળતાથી થઈ જાય છે. +2નું તરત જ શેમાં રૂપાંતર થઈ જાય છે? +3માં. તો એનો મતલબ કે ઇલેક્ટ્રોન નિર્બળ રીતના આકર્ષાયેલો છે. જે અયુગ્મિત ઇલેક્ટ્રોન છે એ નિર્બળ રીતના આકર્ષાયેલો છે. એટલે આમ એની સમજૂતી આના દ્વારા આપી શકાય કે શું કામે એ કોબાલ્ટ +2માંથી કોબાલ્ટ +3માં સહેલાઈથી રૂપાંતર થઈ જાય છે. તો એક કારણ આ કે +2માંથી +3માં લઈ જવા માટે ઉર્જા વધારાની જ આપવી પડે છે એને કારણે એ આયન અસ્થાયી બને છે. ઉપરાંત કેન્દ્રથી દૂર હોવાને લીધે એને મુક્ત કરવા માટે ઓછી ઉર્જાની જરૂર પડે છે. એટલે આમ સહેલાઈથી આ સંકીર્ણનું ઓક્સિડેશન થઈ કોબાલ્ટ +3માં રૂપાંતર થઈ જાય છે. એટલે આમાં પ્રાયોગિક રીતે સાબિત કરી શકાય છે. એટલે આ ધારણાને સ્વીકારવામાં આવે કે કોબાલ્ટ +2ની ઇલેક્ટ્રોન રચનામાં 3 3D કક્ષકોમાં 3 યુગ્મિત ઇલેક્ટ્રોન છે. એક અયુગ્મિત ઇલેક્ટ્રોન 4D કક્ષકમાં સ્થાનાંતરિત થયેલો છે. પરિણામે ખાલી થયેલી 2 3D કક્ષક, એક 4s કક્ષક અને 3 4p કક્ષકો સમાન ઉર્જા ધરાવતી અષ્ટફલકીય રીતના અવકાશમાં ગોઠવાયેલી D2sp3 સંકર કક્ષકો ઉત્પન્ન કરે. અને આ D2sp3 સંકર કક્ષકોમાં હવે એમોનિયા અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરી સહવર્ગ સહસંયોજક બંધથી જોડાય છે. એટલે આ સંકીર્ણ આંતરકક્ષક સંકીર્ણ છે, અષ્ટફલકીય છે. એક અયુગ્મિત ઇલેક્ટ્રોનને કારણે અનુચુંબકીય છે. પણ એ એક અયુગ્મિત ઇલેક્ટ્રોન 3Dને બદલે 4D કક્ષકમાં રહેલો હોય છે. એટલે એક વિશિષ્ટતા છે. એટલે આ ઉદાહરણ યાદ રાખવાનું. જ્યારે કેમ કહી દઈએ કે CONH362+ સહેલાઈથી ઓક્સિડેશન પામી અને કોબાલ્ટ +3માં રૂપાંતરિત થઈ શકે છે સમજાવો તો ત્યારે તમને જો આવડતું હોય તો તમે એનું રીઝન આપી શકશો. અથવા તો ક્યારેક એમ કે સંકરણના સિદ્ધાંતના આધારે એક્ઝામમાં કોબાલ્ટ 2+ સમજાવો તો એવે વખતે તમારા D2sp3 સંકરણ જ કહેવાનું. ખાસ ધ્યાન રાખવાનું કે 3Dનો એક યુગ્મિત ઇલેક્ટ્રોન ત્યાં ગોઠવી દેવાનો 4Dમાં ને પછી D2sp3 સંકરણ તમારે સમજાવવાનું. ક્લિયર? અને જો આ ના ભણ્યા હોય તો ના આવડે તો તમને ના ખ્યાલ આવે. એટલે આમ ટૂંકમાં થોડુંક આમાં વધારાનું જે એક્સ્ટ્રા હું કરાવું છું એ અવગણ્યા વગર કે ભાઈ આવું તો પછી થઈ જશે ને અત્યારે એક્સ્ટ્રા છે નથી કરવું ને અત્યારે તો આપણે NCERTની બુકમાં જે છે આપણી બુકમાં છે એટલું જ કરવું, ગુજરાત બોર્ડની જ તૈયારી કરવી ને આવું ખોટું બિનજરૂરી વિચારી અને જે મેં તમને કીધું એમ કે મહેનત છે પાણીમાં જવા દેવાની નથી. બરાબર? ગુજરાત બોર્ડનું પહેલાં કરવું, ગુજરાત બોર્ડનું 2 વખત રિવિઝન કરવું. જો આપણે નીટ માટે કે JEE માટે એમ હોય કે એની તૈયારી હમણાં નથી કરવી, હું તો એમ કહું છું કે કરવાની. પણ કોઈને માનો કે હજી એ લેવલ ના આવતું હોય ને હજુ 50 કે 60% પરફોર્મન્સ આવતું હોય ને એમ વિચારતા હોય મારે પહેલાં ગુજરાત બોર્ડની તૈયારી કરવી છે તો વેલ એન્ડ ગુડ, ચાલો એમાં કંઈ ખોટું નથી કે પહેલી પ્રાયોરિટી આપણે એને આપવી છે આપણે અત્યારના પ્રોગ્રેસના આધારે.
પણ અત્યારે પ્રોગ્રેસ સારો હોય, સરસ રીતના બધું સમજાઈ જતું હોય, આપણે એની તૈયારી કરી શકવા માટે એલિજિબલ હોય, એબલ હોય, આપણામાં એબિલિટી હોય, અને ખાલી બસ પછી કરી લેશું એવા અભિગમથી જો પાછળ મૂકી દેતા હો, પેન્ડિંગ રાખી દેતા હો, તો એ કરવાનું નથી. બરાબર? ત્યાર પછી આવી જ રીતના માનો કે આમ કહી દઈએ CuNH3,4 2+ ટેટ્રામાઇન કોપર 2 સંકીર્ણ આયનમાં સંકરણ અને ભૌમિતિક રચના સમજાવો. તો એ વખતે હમણાં આપણે જે ભણ્યા ને એનો ઉપયોગ થશે. હવે બહુ ઝડપથી ભણાવું છું, ઓલું બધું વર્ણન કરતો નથી, તમને આવડે છે. Cu+2 છે એટલે 3D9,4H0 થાય. 3D9,4H0 છે એટલે હવે હું આમ લખું 2, 4, 6, 8 અને 1, પછી 4S અને પછી 4P. હવે જ્યારે આ CuNH3,4 2+ નું પ્રાયોગિક રીતે જો તમે બંધારણ લ્યો તો 90 ડિગ્રીના એંગલે સમતલીય સમચોરસ પ્રકારની ગોઠવણી ધરાવતું જોવા મળે. તો એનો મતલબ કે 4 DsP2 સંકૃત કક્ષકો ઉત્પન્ન થઈ. તો 4 DsP2 સંકૃત કક્ષકો ક્યારે ઉત્પન્ન થાય? તો હવે જો તમે હમણાં મેં તમને સમજાવ્યું એ સમજાઈ ગયું હોય તો ઇઝીલી આમાં તમે મને જવાબ આપી શકશો કે 3D નો એક ઇલેક્ટ્રોન 4P માં સ્થાનાંતરિત થઈ ગયો હોય તો 3D ખાલી હોય. 3D ખાલી હોય એટલે આમ DsP2 સંકરણ થાય, અને DsP2 સંકરણને કારણે સમતલીય સમચોરસ પ્રકારની રચના જોવા મળે. એક અયુગ્મિત ઇલેક્ટ્રોન છે એટલે અનુચુંબકીય ગુણધર્મ ધરાવતું જોવા મળે. તો આમાં પણ આપણે જે હમણાં ભણ્યા એના જેવી અભિધારણા લેવાની કે એમોનિયા પ્રબળ લિગેન્ડ હોવાથી ડી કક્ષકમાંથી ઇલેક્ટ્રોન 4P માં સ્થાનાંતરિત થાય છે અને પરિણામે DsP2 સંકૃત કક્ષકો ઉત્પન્ન થાય છે, એટલે સમતલીય સમચોરસ છે. એટલે ક્યારેક એમ કે CuNH3,4 2+ માં સંકરણ કર્યું તો DsP2, પણ જો તમે ડાયરેક્ટ ઇલેક્ટ્રોન રચનાના આધારે વિચારવા જશો તો નહીં થાય, કારણ કે તમે ઇલેક્ટ્રોન રચના લખશો એટલે 3D9 થશે ને તો એક અયુગ્મિત ઇલેક્ટ્રોન છે. પણ હવે એમોનિયા પ્રબળ લિગેન્ડ હોવાથી ફેર ગોઠવણી કરી 3D નો ઇલેક્ટ્રોન 4P માં ઊંચા ઉર્જા સ્તરમાં સ્થાનાંતરિત થઈ અને પછી એ DsP2 સંકૃત કક્ષકોની રચના થાય. એટલે DsP2 સંકરણ હશે, અનુચુંબકીય હશે અને ભૌમિતિક રચના સમતલીય સમચોરસ પ્રકારની જોવા મળશે. ક્લિયર? તો આજે મેં તમને વધારાના જેટલા સંકીર્ણ લખાવ્યા એ બધા વ્યવસ્થિત રીતના એકવાર નોટમાં પોઈન્ટ વાઇઝ લખી નાખજો. હવે ધારો કે હું એમ કહી દઉં કે મારી આગળ MnCN6 3- છે અને તમારી આગળ MnCl6 3-. જો એમ કહી દઉં કે હેક્ઝાસાયનાઇડો મેંગેનેટ 3 આયન છે અને હેક્ઝાક્લોરાઇડો મેંગેનેટ 3 આયન છે. તો જે આ બંને સંકીર્ણ આયન છે એમાં મેંગેનીઝ +3 આયન કોમન છે. +3 આયનની ઇલેક્ટ્રોન રચના જો આપણે લખીએ તો આમ લખી શકીએ આર્ગોન 3d4 4s0. હવે 3d4 ને જો હું સાંકેતિક નિરૂપણ દ્વારા દર્શાવું તો 4 અયુગ્મિત ઇલેક્ટ્રોન થાય. 4s કક્ષક ખાલી છે અને 4p કક્ષક પણ ખાલી છે. હવે જ્યારે સાયનાઇડ પ્રબળ લિગેન્ડની હાજરીમાં હું આ સંકીર્ણને સમજાવવા જઈશ તો તમે એમ કહો ઇલેક્ટ્રોનની ફેર ગોઠવણી થશે. તો ઇલેક્ટ્રોનની ફેર ગોઠવણી થાય તો તમે 4 ઇલેક્ટ્રોન યુગ્મિત કરી નાખો તો 2 3D કક્ષકમાં ગોઠવાઈ જશે, તો એ પ્રતિચુંબકીય થશે. પણ જો હું પ્રાયોગિક રીતે આ સંકીર્ણની ચુંબકીય ચાકમાત્રા લઉં છું તો એમાં 2 અયુગ્મિત ઇલેક્ટ્રોનની ચુંબકીય ચાકમાત્રા જોવા મળે છે. તો 2 અયુગ્મિત ઇલેક્ટ્રોનની ચુંબકીય ચાકમાત્રા જોવા મળે છે એટલે આમ 2 ઇલેક્ટ્રોનનું યુગ્મીકરણ થયું, 2 એમને રહ્યા તો જ 2 અયુગ્મિત ઇલેક્ટ્રોનની ચુંબકીય ચાકમાત્રા મળે. અને 2 અયુગ્મિત ઇલેક્ટ્રોનની ચુંબકીય ચાકમાત્રા મળે ને હું આ ધારી લઉં કે આ 2 એમને છે તો કયું સંકરણ થાય? D2sp3 D2sp3 સંકરણ થાય એટલે ભૌમિતિક રચના અષ્ટફલકીય આવે તો એ અષ્ટફલકીય મળે છે. એટલે આપણે એમ કહી દઈએ કે D2sp3 સંકરણ થયું એ સાચું છે, પણ તો સાયનાઇડની હાજરીમાં આ 2 ઇલેક્ટ્રોન કેમ અયુગ્મિત રહ્યા? શું કામે એ યુગ્મિત થઈને આપણને 4
ડબલ સ્વરૂપમાં, બે કપલ સ્વરૂપમાં મળી અને પ્રતિચુંબકીય કેમ ના મળ્યું? તો હવે એને સમજાવવા માટે આપણે સંકરણનો સિદ્ધાંત અથવા તો વિબી સિદ્ધાંત ઉપયોગી ના થાય. પાછું જો હું આ ક્લોરાઇડ વાળું લઉં તો એમાં જેટલી અયુગ્મિત ઇલેક્ટ્રોનની ચુંબકીય ચાકમાત્રા જોવા મળવી જોઈએ એટલી જ આવે છે, અષ્ટફલકીય જ આવે છે. તો એને હું sp3d2 સંકરણથી સમજાવી શકું, અનુચુંબકીય ગુણધર્મ એનો સમજાવી શકું. તો એમાં પાછા 4 અયુગ્મિત ઇલેક્ટ્રોન છે તો 4 અયુગ્મિત ઇલેક્ટ્રોનની પ્રાયોગિક રીતના ચુંબકીય ચાકમાત્રા જોવા મળે જ છે. તો આમ સંકરણનો સિદ્ધાંત અથવા તો વિબી સિદ્ધાંત કેટલીક બાબતોને સમજાવી શકતો નથી. એમાં જ્યારે આવું ચુંબકીય ચાકમાત્રામાં આપણે સંકરણથી એ વિચલન આવે ત્યારે આપણે સમજાવી ના શકીએ કે શું કામે આ 2 અયુગ્મિત ઇલેક્ટ્રોન રહ્યા, કાં 4 અયુગ્મિત રહેવા જોઈએ અને કાં એક પણ અયુગ્મિત ના હોવો જોઈએ. તો આમાં કેમ આવું સ્પેસિફિક 2 અયુગ્મિત ઇલેક્ટ્રોનની ચુંબકીય ચાકમાત્રા સાયનાઇડ લિગેન્ડ હોવા છતાંય મળી? તો એવું તો ના બોલે ને કે ક્યારેક સાયનાઇડ પ્રબળ હોય ને ક્યારેક સાયનાઇડ નિર્બળ હોય, તો એવું તો ન બોલી શકાય. અને પહેલેથી જ પાયેથી જ આપણે જો સંકરણના સિદ્ધાંતનો ઉપયોગ કરીએ, વિબી સિદ્ધાંતનો ઉપયોગ કરીએ, તો જો તમે વિજ્ઞાનના વિદ્યાર્થી તરીકે મારી વાતને સમજી શકો તો વેલ એન્ડ ગુડ, કે પાયેથી જ ધારણા છે કે ટેટ્રાક્લોરાઇડ નિકલેટ 2માં સૈદ્ધાંતિક રીતે આપણે જ્યારે લીધું ત્યારે sp3 સંકરણ થતું હતું અને પ્રયોગશાળામાં જોવા મળતું હતું, એટલે આપણે એમ કહી દીધું કે ના આ સિદ્ધાંત સાચો છે. એ જ વખતે Ni+2માં સાયનાઇડ જોડાણું ત્યારે કાગળ ઉપર તો આપણે sp3 સંકરણ જ થતું હતું, પ્રયોગશાળામાં એ પ્રતિચુંબકીય આવ્યું, સમતલીય સમચોરસ આવ્યું, એટલે આપણે ઊંધી ધારણા કરી કે તો એમાં જે સિંગલ ઇલેક્ટ્રોન છે એ યુગ્મિત થઈ જતા હોવા જોઈએ. આમ ટૂંકમાં આપણે ધારણા કરી કે આવું થઈ જતું હોય તો dsp2 સંકરણ થાય, dsp2 છે એટલે આમ થતું હોવું જોઈએ. તો એના માટેનો કોઈ સૈદ્ધાંતિક પાયો નથી. આપણે જે પ્રયોગશાળામાં મૂલ્ય મળ્યું એના આધારે કરેલી ધારણા કહેવાય કે સાયનાઇડની હાજરીમાં આમ થાય છે અને ક્લોરાઇડમાં આમ થતું નથી, કારણ કે ક્લોરાઇડમાં સૈદ્ધાંતિક ને પ્રાયોગિક સરખું છે અને સાયનાઇડમાં સૈદ્ધાંતિક વડે પ્રાયોગિકને સમજાવી શકાતું નથી, તો આમ થતું હશે. તો આવું ના ચાલે. જવાબ ઉપરથી રકમ ના બનાવવાની હોય, હકીકતમાં રકમ પરથી જવાબ આવવો જોઈએ એ રીતની મેથડ હોવી જોઈએ. સાયનાઇડમાં પહેલેથી જ કાગળ ઉપર જ શું આવી જવું જોઈએ એવો સિદ્ધાંત હોવો જોઈએ, એવી થિયરી હોવી જોઈએ કે પહેલેથી કાગળ ઉપર જ શું આવી જવું જોઈએ કે આમાં dsp2 સંકરણ થશે, આમાં સમતલીય સમચોરસ રચના આવશે અને આ પ્રતિચુંબકીય હશે. આવું હું બોલું કે સાયનાઇડની હાજરીમાં ઇલેક્ટ્રોનનું પેરિંગ થશે અને કારણ કે એટલે એ પ્રબળ લિગેન્ડ છે, તો આવું સાયન્ટિફિક અભિગમ ના કહેવાય. હા, આપણે પ્રયોગશાળામાં જે વેલ્યુ મળી છે, જે ગુણધર્મ જોવા મળ્યો છે એને સમજાવવા માટે આપણે કરેલી એઝમ્પશન અથવા તો ધારણા કહેવાય. એટલે વિબી સિદ્ધાંતની એક મર્યાદા કહેવાય કે સંપૂર્ણપણે ધારણાઓ ઉપર આધારિત છે. આવી જ રીતના ચુંબકીય ગુણધર્મોમાં જે એવું વિચલન જોવા મળે છે, એટલે ટૂંકમાં વિબી સિદ્ધાંત છે એ સંકીર્ણની ચુંબકીય ગુણધર્મને સારી રીતના ઊંડાણપૂર્વક સાચી રીતના સમજાવી શકતો નથી. બરાબર? દાખલા તરીકે મેં એમ કીધું હોય કે D3 ઇલેક્ટ્રોન રચના ધરાવતું કોઈ ધાતુ આયન છે, તો D3માં હું એમ કહી દઉં કે સિંગલ થાય તો નિર્બળ લિગેન્ડની હાજરીમાં 3 અયુગ્મિત ઇલેક્ટ્રોનની ચુંબકીય ચાકમાત્રા મળે એ વાત સાચી, પણ પ્રબળ લિગેન્ડની હાજરીમાં જો હું જ્યારે ચકાસું ત્યારે 3 અયુગ્મિત ઇલેક્ટ્રોનની ચાકમાત્રા જ જોવા મળે. દાખલા તરીકે મેં એમ કીધું હોય કે Cr Na36 Cl3 આ સંકીર્ણ છે, તો આની અંદર ક્રોમિયમ +3 છે. ક્રોમિયમ +3ની ઇલેક્ટ્રોન રચના જો હું લખું તો આમ થાય આર્ગોન 3d3 4s0. તો 3d3 4s0માં D2sp3 સંકરણ મળે છે, અષ્ટફલકીય મળે છે, એ બધું મળે છે, પણ એમોનિયા પ્રબળ લિગેન્ડ હોવા છતાંય આ 3 યુગ્મિત ઇલેક્ટ્રોન શું કામ એમને રહ્યા? શું કામે આનું ચુંબકીય અને 3 યુગ્મિત ઇલેક્ટ્રોનની ચુંબકીય ચાકમાત્રા દર્શાવતું જ જોવા મળ્યું? કેમ ભાઈ એવું ના થયું? ડબલ અને સિંગલ અને 1 યુગ્મિત ઇલેક્ટ્રોનની ચુંબકીય ચાકમાત્રા કેમ ના મળી? શું કામે 3 યુગ્મિત ઇલેક્ટ્રોનની ચુંબકીય ચાકમાત્રા મળે છે? તો એવું તો ના બને ને કે એમોનિયા હવે નિર્બળ લિગેન્ડ તરીકે વર્તે. હેક્ઝા એમાઇન કોબાલ્ટ 3+ માં આપણે એમોનિયાની હાજરીમાં પેરિંગ કર્યું અને હું હેક્ઝા અમાઇન ક્રોમિયમ 3+ ના કરું તો એ ના ચાલે. તો પ્રયોગશાળામાં નથી મળતું, 3 યુગ્મિત ઇલેક્ટ્રોનની ચુંબકીય ચાકમાત્રા મળે છે એટલે હું નહીં કરું, અને હેક્ઝા અમાઇન કોબાલ્ટ 3+ એ પ્રતિચુંબકીય થઈ જાય છે એટલે હું એની હાજરીમાં પેરિંગ દર્શાવું છું, તો આવી રીતના ના ચાલે.
કોઈક રીઝન હોવું જોઈએ, કોઈક કારણ હોવું જોઈએ, કંઈક સમજૂતી હોવી જોઈએ, તો એવું વીબી સિદ્ધાંતમાં નથી. ઘણી બધી આવી આપણે ધારણાઓ કરી છે પ્રાયોગિક મૂલ્યને અને પ્રાયોગિક વસ્તુઓને સમજાવવા માટે, એટલે આ સિદ્ધાંત સંપૂર્ણ ના કહેવાય. એટલે પહેલું મર્યાદા વીબી સિદ્ધાંતની શું થાય સવર્ગ સંયોજનો માટે, કે ઘણી બધી ધારણાઓ ઉપર આધારિત છે. બીજું, ચુંબકીય ચાકમાત્રાનું જે જથ્થાત્મક મૂલ્ય છે એનું અર્થઘટન કરી શકતું નથી. પ્રાયોગિક રીતે જે આપણને ચુંબકીય ચાકમાત્રાના જે વિવિધ મૂલ્યો જોવા મળે છે એને સહેલાઈથી સમજાવી શકાતી નથી. D1 હોય, D2 હોય અને D3 હોય, આ ત્રણ જો ઇલેક્ટ્રોન રચના હોય સંક્રાંતિ ધાતુ આયનની, તો પ્રબળ હોય કે નિર્બળ હોય, લિગેન્ડ ગમે હોય, કોઈ જાતનો ફેર પડતો નથી. જે સૈદ્ધાંતિક ચુંબકીય ચાકમાત્રા આવવી જોઈએ જ પ્રાયોગિક આવે. તો D2 હોય તો બે સિંગલ ઇલેક્ટ્રોન હોય તો પ્રબળ લિગેન્ડની હાજરીમાં આપણે પેરિંગ કરી નાખી તો પ્રતિચુંબકીય થઈ જવું જોઈએ, તો એ નથી થતું. બે સિંગલ જ રહીએ, નિર્બળ લિગેન્ડ હોય તોય અને પ્રબળ લિગેન્ડ હોય તોય પ્રાયોગિક રીતે બે ઇલેક્ટ્રોનની ચુંબકીય ચાકમાત્રા આવે. તો હવે આવા સંજોગોમાં આપણે વીબી સિદ્ધાંત વડે એને સમજાવી શકતા નથી. એવી જ રીતના પ્રબળ અને નિર્બળ લિગેન્ડ વચ્ચેનો તફાવત એ આપણે ધારણાથી આપ્યો કે પેરિંગ થાય, પેરિંગ ન થાય. તો આમાં એમોનિયાનો હાજરીમાં પેરિંગ ન થયું તો હવે શું કરવું? એમોનિયાને કેવું નિર્બળ લિગેન્ડ કેવું કે પ્રબળ લિગેન્ડ કેવું? માની લીધું કે હાલો એમોનિયા પ્રબળ લિગેન્ડ છે, તો સાયનાઇડની હાજરીમાં પેરિંગ થયું, એમોનિયાની હાજરીમાં પેરિંગ થયું, તો આ બેમાંથી વધારે કોણ પ્રબળ? ચાલો બે પ્રબળ છે તો એમાં બેમાંથી વધારે કોણ પ્રબળ? તો ઉષ્માગતિકીય રીતના જે વધુ સ્થાયી હોય, રાસાયણિક ગતિકીથી જેની આપણે પ્રક્રિયાના વેગના આધારે જે વધુ પ્રક્રિયામાં ભાગ લેતું હોય, એવી બધી જે પ્રાયોગિક માહિતી છે એના આધારે આપણે કહી શકતા હોવા જોઈએ કે સાયનાઇડ વધુ પ્રબળ છે અને એમોનિયા ઓછું પ્રબળ છે, અથવા તો સાયનાઇડની પ્રબળતા કરતાં કાર્બન મોનોક્સાઇડની પ્રબળતા વધારે છે. તો આવી કોઈ પણ બાબત વીબી સિદ્ધાંતમાં ચર્ચેલી નથી. ત્યાર પછી માનો કે તમે એમ કહો કે સવર્ગ સંયોજનોનો રંગ અયુગ્મિત ઇલેક્ટ્રોનને કારણે આવે, તો વીબી સિદ્ધાંતમાં તો આપણે જ્યારે ડી કક્ષક લખતા હોય ત્યારે 3Dની 5 કક્ષકો સમશક્તિક લખતા હોય, સમાન ઉર્જા સ્તરમાં લખતા હોય. તો આમાં એક અયુગ્મિત ઇલેક્ટ્રોન છે તો એને કારણે તમે રંગીન છે એવું બોલી નાખો, તો તમે જ્યારે આમ બોલતા હો ડીડી સંક્રાંતિ ડી વિભાગના તત્વોમાં, કે નીચા ઉર્જા સ્તરમાંથી ડી કક્ષકમાં રહેલો ઇલેક્ટ્રોન ઊંચા ઉર્જા સ્તર ધરાવતી ડી કક્ષકમાં સ્થાનાંતરિત થાય, એને કારણે જે વિકિરણ અથવા તો ઉર્જાનું અવશોષણ કર્યું એના ઉત્સર્જન દરમિયાન જે ચોક્કસ તરંગ લંબાઈ મળે એ ચોક્કસ રંગ, દ્રશ્યમાન રંગ આપણને જોવા મળે. એને કારણે ડીડી સંક્રાંતિને કારણે એ રંગીન ગુણધર્મ ધરાવતું જોવા મળે છે. સંક્રાંતિ તત્વો કે આયનોના જલીય દ્રાવણ આપણને રંગીન જોવા મળે છે. જુદા જુદા સંયોજનો રંગીન દ્રાવણ આપે છે. તો એ વખતે તમે ડીડી સંક્રાંતિ શબ્દ વાપરો તો એ વખતે તમે સરને પૂછ્યું નહીં, અથવા તો તમે તમારી જાતે ના વિચાર્યું કે નીચી શક્તિ ધરાવતી ડી કક્ષક ને ઊંચી શક્તિ ધરાવતી ડી કક્ષક એટલે શું? આપણે તો ડી કક્ષક 5 સમશક્તિક ગણતા હોય. આમાં તો એવું કાંઈ છે જ નહીં કે નીચી શક્તિ ધરાવતી ડી કક્ષક ને ઊંચી શક્તિ ધરાવતી ડી કક્ષક. તો વીબી સિદ્ધાંત છે એ સંકીર્ણ આયનોના, એટલે કે સંક્રાંતિ ધાતુ આયનોના જે અયુગ્મિત ઇલેક્ટ્રોન છે એના આધારે રંગને સમજાવી શકતો નથી. એને સમજાવવા માટે તમારે ડીડી સંક્રાંતિ સમજાવવું પડે, અને ડીડી સંક્રાંતિ વીબી સિદ્ધાંતથી ના સમજાવી શકાય, કારણ કે એમાં તો બધી કક્ષકો સમશક્તિક છે. તો આ સમજાવવું હોય અને આ વીબી સિદ્ધાંતની મર્યાદાઓને તમારે દૂર કરવી હોય તો હવે પછી એક ક્વેશ્ચન નવો ભણવો પડે, ક્રિસ્ટલ ફિલ્ડ થિયરી, જેને સ્ફટિક ક્ષેત્રવાદ તરીકે ઓળખવામાં આવે. જેના માટે કયો શબ્દ વપરાય? સ્ફટિક ક્ષેત્રવાદ. ઇંગ્લિશમાં એને ક્રિસ્ટલ ફિલ્ડ થિયરી કહેવામાં આવે ને, જેને ટૂંકમાં CFT વડે દર્શાવાય. તો હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે આ સ્ફટિક ક્ષેત્રવાદ, ક્રિસ્ટલ ફિલ્ડ થિયરી ભણશું. બહુ મજાની અને ઇન્ટરેસ્ટિંગ છે, સરસ થિયરી છે, મજા આવે એવી છે, લોજિક ચલાવવા જેવી છે. એટલે આમ નેક્સ્ટ લેક્ચરમાં આપણે આ આગળ ભણશું ત્યારે આ વીબી સિદ્ધાંતની મર્યાદાઓ મહદઅંશે મોટાભાગની દૂર થઈ જશે. ક્લિયર? એટલે હવે ટેક્સ્ટબુકમાંથી આ ક્વેશ્ચન વર્ણનાત્મક આખો લખી નાખવાનો, મુદ્દાસર સંયોજકતા બંધનવાદ અથવા તો વીબી સિદ્ધાંતની મર્યાદાઓ જણાવો. આ પ્રશ્ન 2 માર્કમાંથી 3 માર્કમાં પૂછાય એવો છે, એટલે એ લખીને તૈયાર કરી નાખવાનો. અને જે સંકરણવાળો પ્રશ્ન છે એ 3 થી 4 માર્કમાં જુદા જુદા સવર્ગ સંયોજનોના સંકરણ ભૌમિતિક રચના આકાર સમજાવવો એ સ્વરૂપમાં પૂછે, અથવા તો ઘણીવાર કારણ આપો સ્વરૂપમાં પૂછી નાખે કે ટેટ્રાક્લોરાઇડો નિકલેટ 2
સંકીર્ણ સમતલીય સમચોરસ નથી, જ્યારે ટેટ્રાસાયનાઇડો ન્યુક્લેટ 2 સમતલીય સમચોરસ છે, તો કારણ આપો. બંનેમાં Na+2 છે ને બંનેમાં સવર્ગાંક 4 છે, તો શું કામે? તો હવે એવી વખતે તમારે આ સંકરણના સિદ્ધાંતથી એકમાં sp3 ને એકમાં dsp2 સંકરણ લઈ અને સમજાવવાનું થાય. ક્લિયર? વીબી સિદ્ધાંતની એક મર્યાદા થાય કે તમને સાયનાઇડ મેં એમ કીધું પ્રબળ લિગેન્ડ છે એટલે તમે કહી શકો કે એ સમતલીય સમચોરસ છે. તો એવી વખતે જો હવે હું એમ કહી દઉં કાર્બન મોનોક્સાઇડ એ પ્રબળ લિગેન્ડ છે, તો એ પ્રબળ લિગેન્ડની હાજરીમાં આપણને NiCO4 સમચતુષ્ફલકીય મળ્યું. પછી કેટલીક વાર હું સાવ અજ્ઞાત લિગેન્ડ આપી દઉં કે ધારો કે કોઈ અજ્ઞાત લિગેન્ડ છે ને એમ કહી દઉં Na+2 ની ફરતે 4 લિગેન્ડ જોડાયેલા છે, તમને અજ્ઞાત લિગેન્ડ છે એટલે ખબર નથી કે પ્રબળ છે કે નિર્બળ છે, તો તમે મને કહી નહીં શકો સમચતુષ્ફલકીય છે સમતલીય સમચોરસ. તમારે પ્રયોગશાળામાં જવું પડે, 90 ડિગ્રીના એંગલ મળે અથવા તો લો સ્પિન કોમ્પ્લેક્સ મળે તો તમારે કહેવું પડે ફેર ગોઠવણી થશે તો સમતલીય સમચોરસ થશે, નહીં તો તમારે એમ કહેવું પડે sp3 સંકરણ છે સમચતુષ્ફલકીય છે. એટલે આમ જ્યારે 4 સવર્ગાંક હોય ત્યારે વીબી સિદ્ધાંત સંપૂર્ણપણે પ્રેક્ટિકલી પ્રાયોગિક જે મૂલ્ય અથવા તો જે પ્રાયોગિક ગુણધર્મો છે એના ઉપર આધારિત થઈ જાય. અજ્ઞાત કોઈ મેં તમને લિગેન્ડ આપ્યું હોય 4 સવર્ગાંક છે અને હું કહું નહીં કે આ પ્રબળ કે નિર્બળ લિગેન્ડ છે, તો તમે મને ચોક્કસાઈપૂર્વક કહી ના શકો કે સમચતુષ્ફલકીય છે કે સમતલીય સમચોરસ છે. એટલે આમ વીબી સિદ્ધાંત ઘણી બધી મર્યાદાઓ ધરાવે છે, એટલે એક નવા સિદ્ધાંતની જરૂર પડે જેને ક્રિસ્ટલ ફિલ્ડ થિયરી કહેવામાં આવે. તો આજે અહીં સુધી રાખીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે અહીંથી આગળ વધશું. જય શ્રી કૃષ્ણ.